આણંદ શહેરમાં ગોપી સિનેમા સામે તલાવડી પાસે ઇન્દિરા આવાસ નામથી ઓળખાતી વસાહતમાં આવેલા 350થી વધુ કાચા પાકા મકાનો મહાનગરપાલિકાની માલિકીની જગ્યા પર ગેરકાયદેસર રીતે બનાવેલા આવ્યા હતા. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ મકાનો દિવસ 15માં ખાલી કરી દબાણો દૂર કરવા માટે જાહેર નોટિસ બોર્ડ લગાવતા બેમારમી અને વસાહતના રહીશો પરિવારોએ મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરી ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને મહાનગરપાલિકાના છાજિયા પણ લીધા હતા. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ગોપી સિનેમા સામે તલાવડી પાસે આવેલી ઇન્દિરા આવાસ વસાહતમાં બનાવેલા 350થી વધુ મકાનો ગેરકાયદેસર હોય મકાનો ખાલી કરી દબાણો દૂર કરવાની નોટિસ આપ્યા બાદ ભીમ આર્મી દ્વારા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી વસાહતનું ડિમોલિશન કરતા પહેલા વસાહતમાં રહેતા લોકોનું પુનર્વસન કરી તેઓને આવાસ આપવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ધવલ સહિત અધિકારીઓ તેમજ વસાહતમાં રહેતા પરિવારના બાળકો સ્ત્રી પુરુષોના ટોળાએ હલ્લાબોલ કરી મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યું હતું તેમજ સૂત્રોચ્ચારો કરી મહાનગરપાલિકાના છાજિયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભીમ આર્મીના હોદ્દેદારોએ ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત કરતા કહ્યું કે આણંદ શહેરમાં કેટલાય સમયથી ચાલી રહેલી ઝૂંપડપટ્ટી તથા નીચી આવકવાળા આવાસોની તોડફોડ અને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં 50થી 70 વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા પરિવારોના ઘરો પર કોઈ યોગ્ય નોટિસ, સર્વે કે પુનર્વસનની વ્યવસ્થા કર્યા વિના તોડફોડ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અથવા કરવાની તૈયારી પણ ચાલી રહી છે. તે પુનર્વસનના કાયદાનો ભંગ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટીપી 10ના ફાઇનલ પ્લોટ નંબર 51માં ફક્ત લાલ બોર્ડ લગાવીને જાહેર નોટિસો આપી છે, જેમાં કોઈ કલમ લખવામાં આવી નથી અને 15 દિવસમાં વસવાટ ખાલી કરવાના આદેશ આપ્યા છે. હકીકતમાં આ શ્રમિક પરિવારો પોતાના વડવાઓના સમયથી એટલે કે છેલ્લા 70થી વધુ વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. ઘરના બદલે ઘર જોઈએ છે. અમે 70 વર્ષથી રહીએ છીએ અને આજ લગીન એમને હવે ઢેરી તલાવડી દેખાય છે. અમારી જોડે ડોક્યુમેન્ટ છે નગરપાલિકાના કે અમે લોકો ઇન્દિરા નગરીમાં રહીએ છીએ, તો હવે કેમ એ લોકો અમને એવું કહે છે કે તમે ઢેરી તલાવડીમાં રહીએ છીએ? બરાબર, એવા પુરાવા છે અમારી જોડે. મારી જોડે મારા દાદાનો મરણ દાખલો છે 1996ની સાલનો, એટલે અમે 70 વર્ષથી રહીએ છીએ. અમારું એડ્રેસ છે ઇન્દિરા નગરી, ગોપી સિનેમા સામે ઇન્દિરા નગરી. ઘરની બદલે ઘર આપે. અમારે આ ઘર તોડવા આવ્યા છે સર, બરોબર છે. હવે અમે 70 વર્ષથી રહીએ છીએ અહીંયા. અમારા બાળકો અહીંયા ભણે છે, 30-35 છોકરાઓ તો બોર્ડમાં છે અત્યારે. હવે આવી હાલતમાં ઘર તોડવા આવ્યા છે, છોકરાઓ ક્યાં જાય? અત્યારે એમનું ભણતર બગડે છે. જ્યારે વોટ લેવા આવે છે તો બધા માંગણી કરે છે કે વોટ આલો, અમે ભાજપ સરકારને આગળ લાયા. શું આ દિવસ દેખવા માટે લાયા અમે? એમને જરી અમારો વિચાર કરવાનો. અમે ઘર ખાલી કરવા તૈયાર છે, અમને સર્વે છે, અમે આપી દેવા તૈયાર છે, પણ અમને આપો, સામે ઘર આપો, અમને કઈ રહેવા માટે જગ્યા આપો, ભાડે આપો. ચાલો અમને એવું કહો કે અમે આટલા જ્યાર સુધી બંધાય નહીં તમારું આવાસ યોજનાનું ત્યાં સુધી તમે ભાડે આપે છે, તો અમે રહેવા તૈયાર છે. અમે સ્વેચ્છાએ ઘર ખાલી કરવા તૈયાર છે, પેલા સામે આપો અમને. બીજી કોઈ અમારી માંગ નથી. ઘર સામે ઘર આપી દો, અમે જતા રહીએ. અહીંયા જે આપણે બધા લોકો તમે જુઓ છો અહીંયા જે આંદોલન માટે રોડ ઉપર ઉતર્યા છે, ઇન્દિરાનગરના રહેવાસી છે, જેમને ઘરની બહાર નોટિસ મારી છે કે ભાઈ 15 દિવસમાં તમારે અહીંથી ડિમોલેશન થવાનું છે, મકાન ખાલી કરીને જતું રહેવાનું છે. પણ અમે અહીંયા રજૂઆત કરવા એવી આવ્યા છીએ કે ભાઈ જે પણ તમારે ડિમોલેશન હોય, કારણ કે 70 વર્ષથી એ લોકો ઇન્દિરાનગરમાં રહે છે, 70 વર્ષથી આ ઇન્દિરાનગરમાં રહે છે, તો 70 વર્ષ પછી હવે કોર્પોરેશન ને ખબર પડી કે ભાઈ અહીંયા તળાવ છે. કોર્પોરેશનને હવે ખબર પડી અને એ લોકો હવે સુપ્રીમ કોર્ટના ઓર્ડર લઈને કે ભાઈ અહીંયા તળાવ છે એટલે હટાવવું પડે. તો સુપ્રીમ કોર્ટની એવી પણ ગાઈડલાઈન છે કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવી. તો વૈકલ્પિક વ્યવસ્થા ફાળવે અને સર્વે કરે. સર્વે બાદ જે પણ યોગ્ય ત્યાંના માલિક છે વૈકલ્પિક વ્યવસ્થા એમને આપે અને લેખિતમાં આપે તો જ અમે અહીંથી હટવાના છીએ, ત્યાં સુધી અમે અહીંથી હટવાના છીએ નહીં. એટલે લેખિતની માંગણી છે અમારી. આજરોજ ઘણા બાળકો વાલીઓ સાથે અમુક રહીશો જે તલાવડી એરિયામાં રહે છે, ટીપી 10 અને ફાઇનલ પ્લોટ 51 જે છે, એમની અંદરના જે રહીશો આજે એમની દ્વારા આજે એક રજૂઆત કરવામાં આવેલી હતી. તો તે પૈકી એક રજૂઆત એવી હતી કે બાળકોનું જે એમનો અભ્યાસ ચાલી રહ્યો છે, તો તે પરત્વે કંઈક સંવેદનશીલ નિર્ણય થાય તે બાબતને એમણે રજૂઆત અત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવી હતી. તો તેને ખાસ કરીને બાળકોનો અભ્યાસ ઉપર ને ધ્યાને રાખી અને અત્યારે પ્રાથમિક રીતે એમનો પહેલાં જે લોકો જે રહીશો છે એમનો એક સર્વે કરવામાં આવે
તો ત્યારબાદ આગળની કોઈ પણ જે કાર્યવાહી છે અનધિકૃત દબાણ કે એને હટાવવાની એ પછી કરવામાં આવશે. ત્યાં સુધી અત્યારે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં એવું અમે એક જાણ કરેલ છે. અને ખાસ બાળકોના અભ્યાસને અમે એક વેગ મળે અને એમનું ડિસ્ટર્બન્સ ના થાય તે બાબતે સર્વે કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં.